હલો, નમસ્તે મિત્રો. આજે આપણે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પેપરનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ તો ભારતમાં ગાંડપણ ધરાવનારની સલામતી માટે કે માનસિક રોગોથી પીડાતી વ્યક્તિ માટે કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો? તો કાયદાનું નામ છે ઇન્ડિયન લ્યુનસી એક્ટ. ત્યારબાદ જોઈએ તો ઘરગથ્થુ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ શા માટે વપરાય છે? તો ફ્યુઝ છે તે વીજળીના શોકથી બચવા માટે વપરાય છે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટરમાં કયું સાધન સ્ટોરેજ ડિવાઇસ પ્રકારની કામગીરી કરે છે? તો તે પેન ડ્રાઈવ છે તે સ્ટોરેજ ડિવાઇસનું કામ કરે છે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામે ઓળખવામાં આવે છે? તો નાના ટપકાને પિક્સલના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો વિશ્વમાં 10 પેટાફ્લોપ્સની ઝડપે કાર્ય કરતા જાપાનના સૌ પ્રથમ સુપર કમ્પ્યુટરનું નામ શું છે? તો તે કમ્પ્યુટરનું નામ છે કે સુપર કમ્પ્યુટર, જે 2011માં બનાવવામાં આવ્યું હતું અને તે સમયે વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર હતું. આજે જાપાનનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર છે ફુગાકુ. ત્યારબાદ જોઈએ તો ભારત સરકારે જન્મ તથા મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો? તો આ અધિનિયમ છે તે 1969માં અમલમાં મૂક્યો. ત્યારબાદ જોઈએ તો મ્યુકરમાઇકોસિસ રોગ કઈ ફંગસના કારણે થાય છે? તો આ ફંગસનું નામ છે રાઇઝોપસ ઓરિજી. ત્યારબાદ જોઈએ તો લાળમાં રહેલા ટાઇલિન તથા લાઇસોઝાઇમ નામના એન્ઝાઇમ પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખ ગુહામાં કાર્બોહાઈડ્રેટના થતા આંશિક સ્વરૂપમાં પાચનથી શરૂ કરે છે. આ સમયે સ્ટાર્ચનું ટાઇલિન દ્વારા શેમાં રૂપાંતરણ થાય છે? હવે આન્સર કી પ્રમાણે આન્સર જોઈએ તો તેમાં માલ્ટોઝ આવે. ખરેખર સ્ટાર્ચનું ટાઇલિન દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ જોઈએ તો ચેન્જ ધ વોઇસ, એટલે કે આ વાક્ય આપેલું છે એક્ટિવ વોઇસનું, તેને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો જોઈએ તો સેન્ટેન્સ પુટ યોર શૂઝ આઉટસાઇડ એન્ડ શટ ધ ડોર. તો તેનું થશે યુ આર રિક્વેસ્ટેડ ટુ પુટ યોર શૂઝ આઉટસાઇડ એન્ડ શટ ધ ડોર. અને સેકન્ડ છે લેટ ધ શૂઝ બી પુટ આઉટસાઇડ એન્ડ ધ ડોર બી શટ, એટલે આન્સર આવશે એ. ત્યારબાદ જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જેમાં છે they are planning to drive on into Nepal and ખાલી જગ્યા હોમ વિયા દિલ્હી. એટલે તેઓ નેપાળથી દિલ્હી અને ત્યાંથી ઘરે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તો ત્યાંથી શબ્દ માટે અહીંયા આવશે ધેન્સનો અર્થ થાય છે ત્યાંથી. ત્યારબાદ જોઈએ તો જોઈન એન્ડ મેક સિમ્પલ સેન્ટેન્સ. અહીંયા તમને સેન્ટેન્સ આપેલું છે હોમર વોઝ અ ગ્રેટ પોએટ, હી વોઝ બોર્ન સમવેર, નોબડી નોઝ વેર. હવે આમાં તમને જોઈન્ટ સેન્ટેન્સ કીધું છે એટલે સૌથી ટૂંકું સેન્ટેન્સ જે હોય તે આવશે. એટલે આમાં આન્સર આવશે સી, નોબડી નોઝ વેર ધ ગ્રેટ પોએટ હોમર વોઝ બોર્ન. બાકીના એ, બી અને ડી ત્રણેય સેન્ટેન્સ ખોટા છે. ત્યારબાદ જોઈએ તો ધેર ઇઝ નો હિન્દુ ખાલી જગ્યા નોઝ ધ સ્ટોરી ઓફ ધ રામાયણ. એટલે એવો એક પણ હિન્દુ નહીં હોય કે જે રામાયણને નહીં જાણતો હોય, એટલે આન્સર આવશે બટ. ત્યારબાદ જોઈએ તો શરીરમાં કયા તત્વની ઉણપને કારણે પાંડુ રોગ થાય છે? તો પાંડુ રોગ છે તે લોહ તત્વની ઉણપના કારણે એનિમિયા નામનો રોગ થાય છે. ત્યારબાદ જોઈએ તો સામાન્ય રીતે વાતચીતનો અવાજ કેટલા ડેસિબલની આસપાસની તીવ્રતાનો હોય છે? તો સામાન્ય વાતચીતનો અવાજ છે 60 ડેસિબલની તીવ્રતાનો હોય છે. ત્યારબાદ જોઈએ તો વસંત ઋતુમાં સ્ટ્રેટોસ્ફિયરમાં બનતા ઓઝોનના પાતળા પડને શું કહેવામાં આવે છે? તો આન્સર કીમાં આપેલું છે આન્સર ઓઝોન હોલ. ખરેખર તેને કહેવામાં આવે ઓઝોન શિલ્ડ. ત્યારબાદ જોઈએ તો ફાઇલેરિયાસિસ એ કયા રોગનું નામ છે? તો આ ફાઇલેરિયાસિસ છે તે હાથીપગાના રોગનું નામ છે. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. તો તેમાં છે મોદનું શિષ્ટ રૂપ થાય છે આનંદ. ત્યારબાદ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેમાં છે નદીની કાંકરાવાળી જાડી રેતી, તેને કહેવાય છે વેકુર. ત્યારબાદ સાહિત્યકાર ગંગા સતી
ગંગાબા ગોહિલની કૃતિ જણાવો. તો તેની કૃતિ છે સિલવંત સાધુને. ત્યારબાદ કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. તો તેમાં છે તું સુશીલાને અન્યાય કરે છે. તો તેમાં આન્સર આવશે તારાથી સુશીલાને અન્યાય કરાય છે. ત્યારબાદ છે ખોટી જોડણી શોધો. તો તેમાં ખોટી જોડણી છે ચંદ્ર બિંબ. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું માતાનું નામ જણાવો. તો હેમચંદ્રાચાર્યજીના માતાનું નામ છે પાહિણી દેવી. ત્યારબાદ તળિત શબ્દનો સમાનાર્થી શબ્દ નથી પૂછેલું છે. ખરેખર અહીંયા છે હોવું જોઈએ. તળિત શબ્દનો એક જ માત્ર સમાનાર્થી છે વીજળી. વીજળી છે તે તળિત શબ્દનો સમાનાર્થી છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં એપેડેમિક ડિસીઝ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો. તો આમાં આન્સર આપેલો છે 1987. ખરેખર ભારતમાં એપેડેમિક ડિસીઝ એક્ટ છે એ 1897માં ઘડવામાં આવેલો. એમ જોઈએ તો 4માંથી એક પણ વિકલ્પ જવાબમાં ન આવે. ત્યારબાદ છે સમાસ ઓળખાવો. તેમાં છે અસિત. અસિત છે તે જે બહુવ્રીહી સમાસ છે. અસિત એટલે જે સફેદ નથી તે. ત્યારબાદ કૃદંતનો પ્રકાર શોધવો. તેમાં છે ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે. તો લખતા લખતા માટે છે વર્તમાન કૃદંત. ત્યારબાદ નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. તો શબ્દ છે દયિત, જેનો સમાનાર્થી શબ્દ છે પ્રિય. ત્યારબાદ સિનોનિમ કીધેલું છે બ્લેન્ડ શબ્દનો સિનોનિમ. તેનું સિનોનિમ થશે બેનલ, જેનો અર્થ થાય શાંત. ત્યારબાદ ગ્રીન હાઉસ વાયુઓ પૃથ્વીની ફરતે આવરણ બનાવી ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે. આમાંની ઘણી ગરમી પૃથ્વી તરફ પાછા ફેંકાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો આ ઘટનાને ગ્રીન હાઉસ ફ્લક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં પોરબંદર ખાતે બનાવવામાં આવેલ સ્થાનકનું નામ જણાવો. તો તે સ્થાનકનું નામ છે ભારત મંદિર. ત્યારબાદ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો સાહિત્ય અકાદમી એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે? તો આ સાહિત્ય અકાદમી એવોર્ડ છે વર્ષ 1954થી શરૂ કરવામાં આવેલ છે અને સૌપ્રથમ 1955માં મહાદેવભાઈ દેસાઈને સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવેલ. ત્યારબાદ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ? આ ખેડાની લડતનો ઇતિહાસ પુસ્તક છે તે શંકરલાલ પરીખ દ્વારા લખવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો જોડકા જોડો. તેમાં છે હેલિકલ સ્ટેપ વેલ જે પંચમહાલ ચાંપાનેરમાં આવેલ છે. ત્યારબાદ બ્રહ્માજીની વાવ છે તે ખેડબ્રહ્મા સાબરકાંઠામાં આવેલ છે. ત્યારબાદ રામકુંડ સ્ટેપ વેલ જે કચ્છમાં આવેલ છે અને રાણકી વાવ તમે જાણતા જશો જે પાટણમાં આવેલ છે. ત્યારબાદ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો કયો પ્રોગ્રામ ઈમેલ ક્લાયન્ટની સુવિધા પૂરી પાડે છે? તો તે આઉટલુક એક્સપ્રેસ છે તે ઈમેલ ક્લાયન્ટની સુવિધા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પૂરી પાડે છે. ત્યારબાદ નીચે દર્શાવેલ વાદળોમાંથી કયો વાદળનો પ્રકાર નથી? તો આમાં આન્સર કી પ્રમાણે આન્સર આપેલો છે વૃષ્ટિ વાદળ જે વાદળનો પ્રકાર નથી. ખરેખર વાદળના 4 પ્રકાર છે: તંતુ વાદળ, ઢગ વાદળ અને પડ વાદળ અને વર્ષા વાદળ. એમ જોઈએ તો વૃષ્ટિ અને વર્ષા બંને એક જ થાય. તો એમ જોઈએ તો આ બધા જ વાદળના પ્રકાર છે. ત્યારબાદ સ્ટ્રેટોસ્ફિયરના ઓઝોન લેયરને બચાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ સંમતિ પત્રકને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે મોન્ટ્રીયાલ પ્રોટોકોલ, જે 16 સપ્ટેમ્બર 1987ના રોજ કેનેડાના મોન્ટ્રીયાલ શહેરમાં આ પ્રોટોકોલ કરવામાં આવેલ, જેને મોન્ટ્રીયાલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પૃથ્વીની સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 પ્રકાર છે. નીચે દર્શાવેલ વૃષ્ટિના સ્વરૂપમાંથી કયો વૃષ્ટિનો પ્રકાર નથી? તો તેમાં આન્સર આપેલું છે વર્ષા વૃષ્ટિ. પણ ખરેખર આ 4 છે એ વર્ષાના પ્રકાર જ છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં જનસંખ્યા નિયંત્રણના વધારે પડતા સારા પરિણામો માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાઓનું સર્વેક્ષણ કરવા કઈ સમિતિ
દ્વારા પહેલ કરવામાં આવી હતી. તો આ તે સમિતિ છે મુખર્જી સમિતિ, જેની રચના 1965માં કરવામાં આવી હતી. ત્યારબાદ ડેન્ગ્યુ રોગના ફેલાવા માટે કયા મચ્છરો જવાબદાર છે? તો તે મચ્છર છે એડિસ ઇજિપ્તી મચ્છર. ત્યારબાદ જોઈએ તો રેડ ક્રોસના સ્થાપકનું નામ જણાવો. તો રેડ ક્રોસ સંસ્થા છે જેના સ્થાપક છે હેનરી ડ્યુનેન્ટ. 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ ડે ઉજવવામાં આવે છે. જે હેનરી ડ્યુનેન્ટની જન્મતિથિ નિમિત્તે 8 મેના રોજ આ વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ ખોટી જોડણી શોધો. તો તેમાં આ ગીર્દી છે તે ખોટી જોડણી છે. ત્યારબાદ અલંકારનો પ્રકાર ઓળખાવો. તો તેમાં છે અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે. તો તે આ અલંકાર છે તે વ્યાજ સ્તુતિ અલંકાર છે. ત્યારબાદ વાક્યને પ્રેરક વાક્ય બનાવો. તેમાં છે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રયોગ કરે છે. તો તેનું પ્રેરક વાક્ય થશે વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે. અને જો ભાવે પ્રયોગ પૂછાણો હોય તો બી આન્સર આવે, વિદ્યાર્થીઓથી વિજ્ઞાન પ્રયોગ કરાય છે. ત્યારબાદ જોઈએ તો પીઠે પાંગરિયો પીપળો નવલકથાના સર્જકનું નામ જણાવો. તો તેના સર્જક છે દિલીપ રાણપુરા, જેઓ ધંધુકાના વતની છે. અને તેમની અન્ય નવલકથા જોઈએ તો મીરાની રહી મહેક, અંતરિયાળ અને આતમ વિજય પાંખ જે તેમની અન્ય નવલકથા છે. ત્યારબાદ જોઈએ તો માનવ શરીરની પેશીઓને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો અહીંયા આન્સર કીમાં આન્સર આપેલો છે 3, પરંતુ ખરેખર માનવ શરીરની પેશીઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. જે જીવ વિજ્ઞાનના પુસ્તક 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં માહિતી આપેલ છે. ત્યારબાદ જોઈએ તો ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? તો ઓરીની રસીના 2 ડોઝ આપવામાં આવે છે. પ્રથમ ડોઝ 9 માસની ઉંમરે આપવામાં આવે છે અને બીજો ડોઝ 15 માસની ઉંમરે આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો અછબડાનો રોગ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો તેનું નામ છે વેરીસેલા જોસ્ટર. ત્યારબાદ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે 50,000ની રકમનો શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ આપવામાં આવે છે? તો આ એવોર્ડનું નામ છે દાસી જીવન શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ. ત્યારબાદ જોઈએ તો ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોને આવરી લેવામાં આવેલ છે? આન્સર કીમાં જવાબ આપેલ છે 7, પણ ખરેખર આન્સર આવે 5. ત્યારબાદ ગણિતનો પ્રશ્ન છે એક વસ્તુ 4500માં વેચતા 12.5% નફો થાય છે. હવે 20% નફો મેળવવો હોય તો કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો જો અહીંયા 4500માં વેચે છે ત્યારે 12.5% નફો થાય છે, પણ આપણે નફો જોઈએ છે 20%. એટલે 4500ની રકમથી તો ઓછી રકમ તો આવવાની જ નથી. એટલે આ 2 આન્સર તો ના જ આવે. હવે વધ્યા આ 2 આન્સર, તો તેમાં સાચો આન્સર આવશે સી, 4800 રૂપિયા. ત્યારબાદ જોઈએ તો 760 વ્યક્તિના સમૂહમાં 510 હિન્દી બોલી શકે છે અને 360 અંગ્રેજી બોલી શકે છે. તો કેટલા લોકો ફક્ત અંગ્રેજી બોલી શકે? હવે આમાં 110 વિદ્યાર્થી છે તે બંને બોલી શકે, હિન્દી અને અંગ્રેજી. તો 360માંથી 110 બાદ કરીએ તો આન્સર આવે 250. એટલે ફક્ત અંગ્રેજી બોલી શકે તેવા 250 વ્યક્તિ છે. ત્યારબાદ જોઈએ તો રેબીઝ હડકવાના રોગને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો હડકવાને હાઇડ્રોફોબિયા નામના રોગથી પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક સૂત્ર આપેલું છે આપવામાં આવેલા તાપમાનને હવામાં જોવા મળતી પાણીની વરાળની માત્રા છેદમાં એ જ તાપમાને હવાને સંતૃપ્ત કરવા માટે જરૂરી પાણીની વરાળની માત્રા ગુણ્યા 100 બરાબર. આ સૂત્ર છે તે સાપેક્ષ આર્દ્રતાનું છે, રિલેટિવ હ્યુમિડિટીનું સૂત્ર છે. ત્યારબાદ જોઈએ તો હવાની દિશા કયા સાધનની મદદથી માપવામાં જાણી શકાય છે? તો તેનું સાધનનું નામ છે વિન્ડ વેન, જેને એનિમોમીટર પણ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો સામાન્ય રીતે મેડિકલ વેસ્ટનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે?
તો મેડિકલ વેસ્ટનું વર્ગીકરણ ખરેખર 4 પ્રકારે કરવામાં આવે છે, જેમાં છે ઇન્ફેક્શિયસ, હેઝાર્ડસ, રેડિયો એક્ટિવ અને જનરલ વેસ્ટ. એવી રીતે 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, પણ આન્સર કીમાં આન્સર આપેલો છે 7. ત્યારબાદ જોઈએ તો COVID-19 રોગમાં સામાન્ય રીતે થતા ARDS ચિહ્નનું પૂરું નામ જણાવો. તો ARDS નું પૂરું નામ છે એક્યુટ રેસ્પિરેટરી ડિસઓર્ડર સિન્ડ્રોમ, કે જેમાં વ્યક્તિને શ્વસનની ગંભીર બીમારી હોય તેને કહેવાય છે એક્યુટ રેસ્પિરેટરી ડિસઓર્ડર સિન્ડ્રોમ. આ લોકોએ આન્સર કીમાં આન્સર આપેલો છે આ એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, તે જે ખરેખર ખોટું છે. આન્સર સી આવે ખરેખર. ત્યારબાદ જોઈએ તો જોડકા જોડો, તેમાં વિટામિન B1 તેને કહેવામાં આવે છે થાઇમિન, વિટામિન B ને કહેવામાં આવે છે રિબોફ્લેવિન, B3 ને કહેવામાં આવે છે નિયાસિન, B6 ને કહેવામાં આવે છે પાયરોડોક્સિન અને B12 ને કહેવામાં આવે છે સાયનોકોબાલામિન. ત્યારબાદ જોઈએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સ્થાપના વર્ષ જણાવો. તો આ WHO છે તેની સ્થાપના 7 એપ્રિલ 1948 રોજ થઈ હતી, અને આ 7 એપ્રિલને જ આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઓળખીએ છીએ. આન્સર આવશે 1948. ત્યારબાદ જોઈએ તો ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનું અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે. તો આનો આન્સર કીમાં આપેલો છે સુપ્રીમ કોર્ટ. ખરેખર આન્સર આવે રાષ્ટ્રપતિ. ત્યારબાદ જોઈએ તો રાજ્ય કાયદાથી ઠરાવે તે રીતે 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે, એ કયા આર્ટિકલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે 21A, જે 82માં બંધારણીય સુધારા દ્વારા 2002માં આ 21K આર્ટિકલને ઉમેરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ ખાલી જગ્યા ફૂટ પર સેકન્ડ થાય, તો તેમાં આન્સર આવશે 1100 ફૂટ પર સેકન્ડ. હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના માપક્રમ સરખા હોય છે. તો -40 સેલ્સિયસ અને ફેરનહીટ બંને સરખા હોય છે. તો બસ મિત્રો, આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, આભાર.